રખિયાલ ઇન્દિરાનગરમાં સ્ટ્રીટ લાઇટ 6 મહિનાથી ગુલ, સરપંચના પતિ ગાડી પંચાયતના વહીવટદાર। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ગામડાઓમાં લગભગ ગામોમાં મહિલા સરપંચ ઉમેદવાર છે, પરંતુ મહિલા તો ફક્ત ઘરની રસોઈને ઘરના કામોમાં મસ્ત રહે છે। ગ્રામ પંચાયતનો વહીવટી તેમના પતિ તેમના ભાઈ સસરા કરી રહ્યા છે। કોઈ પણ મીટિંગ કે સભાઓ કે કોઈ આવેદનપત્ર આપવા માટે મહિલા સરપંચોની હાજરી જોવા મળતી જ નથી। જનતાની એવી માંગ છે કે જિલ્લામાંથી કોઈ ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણા ગામોના વહીવટદારો હાથમાં આવી જાય। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ ગામમાં પણ એ જ હાલ જોવા મળી રહ્યા છે, જેના કારણે ઇન્દિરાનગરમાં કાદો કીચડ, પાણીની લાઇનના લીકેજ, સ્ટ્રીટ લાઇટો બંધ જેવી સમસ્યાનો સામનો જનતાને કરવો પડે છે। જ્યારે સરપંચ તો આજ સુધી ઇન્દિરાનગરમાં જોવા પણ આવતા નથી, જેથી રાત્રિ દરમિયાન ચોરીની પણ ઘટનાઓ બનતી હોય છે। જ્યારે સરપંચના પતિ સરકારી જમીનમાં ખોટા બાંધકામ કરાવી રૂપિયા લેતા હોય તેવા આક્ષેપો ગામની જનતા કરી દે છે। સરપંચના પતિ જનતાના કામો કરશે ખરા કે પછી ગાડી ઉપર રખિયાલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી લખીને રોપ જમાવવામાં જ મસ્ત જોવા મળશે, આગળ હોવું રહ્યું। વહીવટની અંદર રખિયાલ ઇન્દિરાનગરની 6 મહિનાથી ટ્યુબો બંધ છે અને સરપંચને રજૂઆત 10 વખત કરતાં કોઈ પણ ધ્યાન ઉપર નથી દોર્યું। આજે ઇન્દિરાનગરની અંદર 3 થી 4 ચોરીઓ થયેલી છે। અહીંયા ચોરોની અવરજવર છે અને જાહેર રસ્તો અમારો અનુસૂચિત જાતિનો છે, તેના જાહેર રસ્તા ઉપર 3 ફૂટ પાણી ભરાઈ ગયું છે। સરપંચ કોઈ પણ કામગીરી કરતો નથી, બરાબર, અને એની મનમાજી મુજબ એવું કામ કરે છે। બહારથી ખોટા માણસો લાવી અને ઝુંપડપટ્ટી બિનકાયદેસર બાંધકામો કરાવી અને એના પૈસા લેતો હોય છે અને બિનકાયદેસર માણસોનો બાંધકામ કરાવી જે ગુના પ્રવૃત્તિઓ બહારથી કરી આવેલા એ માણસોનો ઇન્દિરાનગરમાં વસવાટ કરાવે છે આ સરપંચ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત ન્યૂઝ, દહેગામ।